આજે તો પેલી વખત કોઈક લેડીઝ કાર ચલાવતા હતા ને હું બાજુમાં બેઠો હતો અને પછી વગાડી દીધો ડંકો. રામ રામ કોલેજ જાઉં ને સવારમાં નીકળી ગયો વહેલી સવારે નડિયાદ જવા માટે, કેમ કે આપણે ડ્રાઇવિંગ કરવાની હતી એટલે નડિયાદ જવાનું છું. રસ્તામાં લાગી ગઈ ભૂખ એટલે આપણે રેસ્ટોરન્ટે ગાડી રોકી દીધી, ફટાફટ ડીશનો ઓર્ડર કરી દીધો. પનીર ખાઈને નીકળી ગયા રસ્તા તરફ જવા માટે. ગાડી ચલાવતા હતા લેડીઝ. ફટાફટ આવી ગયા રસ્તામાં જ્યાં ચીકુ વેચાતી હતી, બે કે અમારે લેવી છે. બંને બહેનો આવી ગઈ એટલે ફટાફટ કારમાં ચડી અને નીકળી ગયા આપણે સિદ્ધિવિનાયક દેવના દર્શન કરવા, એટલે કે ગણપતિ બાપાના દર્શન કરવા માટે. ફટાફટ અંદર એન્ટ્રી લઈ જ લીધી. એન્ટ્રી લેતા બોર્ડમાં લખેલું હતું બૂટ ચંપલ બહાર કાઢો છો, કે હરેક મંદિરમાં લખેલું જ હોય છે. આ મંદિરની ખાસિયત એ છે કે ગણપતિજીને આખું મૂર્તિની અંદર આપણે મંદિર છે તે જોવાનું છે. રસ્તામાં જતા જતા ડંકો તો વગાડી દીધો. અંદર આવીને જોયું, પહેલા તો મને લાગ્યું કે આ ગુફા ટાઈપ હોય છે કંઈક. અંદર જઈને ખબર પડી કે આ ગુફા ટાઈપની પણ આપણા સિદ્ધિવિનાયક દેવનું મંદિર હતું. ફટાફટ દાદાના દર્શન કરી અને સીધા નીકળી ગયા દાદાના પપ્પાના દર્શન કરવા માટે, એટલે કે આપણા મહાદેવના દર્શન કરવા માટે. ત્યાંથી દર્શન કરી અને સીધો આવી ગયો નીચે, કેમ કે થોડો ઘણો થાકી ગયો હતો, પંખા નીચે બેસી ગયો. પછી ખબર પડી કે પંખો તો બંધ છે એટલે આપણે કંઈક અલગ ટાઈપ કરવું પડશે. ફટાફટ બહાર આવીને પી લીધું લીંબુ શરબત, એટલે કે લીંબુનો રસ. ઠંડો એકદમ થઈ ગયો અને ફટાફટ નીકળી ગયા રસ્તા તરફ જવા માટે. મેડમ પાછા ગાડી ચલાવતા હતા એટલે ફાઇનલી રસ્તામાં જોઈ અને ટ્રાફિક વધવાનું થયું હતું, ત્યાં મેડમ કે તું ચલાવી લે. ફાઇનલી આપણે ગાડી ચલાવવા બાંધી ગયા હતા. આપણી સ્પીડ જોઈને તો તમને એમ થતું કે આમાં રાઇડર, સોરી મજાક મસ્તી ના હોય. ફટાફટ આવી ગયા ગાંધીનગર. ટ્રાફિક જોઈને તમને ઓળખાણ પડી ગઈ છે. ફાઇનલી આપણી ધનનો આપણા હાથમાં આવી ગઈ. આ નહીં તો કંઈ નહીં, આપણે બેસ્ટમાં બેસ્ટ ગાડી આપણી છે. મિની વ્લોગ પસંદ આવ્યો હોય ફોલો કરતા જજો. જય શ્રી રામ.